જય હિન્દ મિત્રો, રવિવારે સવારે બને છે એવું કે સલમાન ખાનના જે 10 માળના અપાર્ટમેન્ટમાં રહે છે એ અપાર્ટમેન્ટમાં 2 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરે છે અને આ સમાચાર સમગ્ર દેશમાં વાયુની વેગે પ્રસરાઈ જાય છે. દરેક જગ્યાએ સમાચાર અને હેડલાઇન્સ વહેતી થાય છે કે સલમાન ખાનના ઘરે હુમલો થયો, સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું. તો મિત્રો, શું છે સમગ્ર આ ઘટના? ચાલો આજના જે સ્પેશિયલ સેશન છે એમાં આપણે આ જાણશું વિગતે કે કઈ રીતે હુમલો થયો, કઈ રીતે સલમાન ખાન બચ્યો, આ હુમલો કરનાર વ્યક્તિઓ કોણ હતા અને એની પાછળ કોણે ષડયંત્ર રચ્યું હતું અને કઈ રીતે આ ષડયંત્ર પાર પાડ્યું, કઈ રીતે પોલીસે એને ડિટેક્ટ કર્યું. તો મિત્રો, વાર્તાની જે આ સ્પેશિયલ સ્ટોરીની શરૂઆત થાય એ પહેલાં આપ સૌ રાઠોડ સ્ટોક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વિડીયો જો પસંદ આવે તો લાઇક પણ અવશ્ય કરશો. મિત્રો, બને છે એવું કે રવિવારને સવારના વહેલી પોરે જ્યારે લોકો હજી બરોબર જાગ્યા નહોતા, અડધી ઊંઘમાં હતા, અમુક જાગ્યા હોય તો પોતાની પ્રારંભિક ક્રિયા કરી રહ્યા હતા, એવાકમાં જે બાંદ્રા વેસ્ટમાં આવેલું સલમાન ખાનનું જે અપાર્ટમેન્ટ છે એમાં 2 અજાણ્યા શખ્સો બાઇક લઈને આવે છે. આવી અને થોડીક વાર સામે ઊભા રહી અને 4 રાઉન્ડ ગોળી ધડાધડ ફાયર કરે છે. ફાયર કરી અને આ યુવાનો ત્યાંથી નીકળી જાય છે. ત્યાંથી આગળ જતાં એક માઉન્ટ મેરી નામની ચર્ચ આવે છે. ત્યાં જઈ અને પોતાનું જે બાઇક હતું ત્યાં રાખી દે છે અને ત્યાંથી બાંદ્રા સ્ટેશન પહોંચે છે. બાંદ્રા સ્ટેશન પહોંચ્યા બાદ પોતાનું જે આધાર કાર્ડ હતા નકલી એના વડે પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચે છે અને ત્યાં જઈ અને પોતે ટિકિટ લઈ અને બોમ્બે લોકલમાં બેસી ત્યાંથી ભાગી છૂટે છે. મિત્રો, આ પહેલાં જ મેં 1 મહિના પહેલાં જ રાયગઢના શોરૂમમાંથી એક નકલી આધાર કાર્ડ અને નકલી ડોક્યુમેન્ટ થકી એક બાઇક ખરીદી હતું. એ બાઇકનો આ હુમલામાં એમણે ઉપયોગ કર્યો હતો. આ હુમલો કરી અને જ્યારે પોતે જતા રહે છે ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ખબર પડે છે, મુંબઈ પોલીસ પણ ઘટના સ્થળે આવે છે અને ફોરેન્સિકની ટીમો પણ આવે છે. ત્યારે સલમાન ખાનના ઘરની શિનાખ્ત કરે છે, તપાસ કરે છે, બાલ્કનીમાંથી જે રાઉન્ડ ફાયર થયા હતા એમના સેમ્પલ્સ કલેક્ટ કરે છે અને આજુબાજુના જેટલા બી સીસીટીવી હતા એ પોતાના કંટ્રોલમાં લઈ અને પોલીસ તપાસ કરે છે. ત્યારે એક આમ અજુગતી ઘટના બહાર આવે છે કે આ જ સલમાન ખાનના ઘરે જે ઘટના બની એવી જ ઘટના 2 મહિના પહેલાં હરિયાણાના રોહતકમાં બની હતી. હરિયાણાના રોહતકનો એક ઢાબાના સીસીટીવી અને સલમાન ખાનના ઘરના સીસીટીવી મેચ થતા હતા. આ બંને સીસીટીવીમાં મેચ થનાર વ્યક્તિ હતો વિશાલ, કે જેને વિશાલ ઉર્ફે કાલુ. આ કાલુ એટલે કોણ? કાલુ એટલે જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ હતી એ લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં એક ગોદારા નામનો વ્યક્તિ અને ગોદારા નામના વ્યક્તિનો શૂટર એટલે આ વિશાલ ઉર્ફે કાલુ. અને આ સમગ્ર ઘટના, આ સમગ્ર જે ષડયંત્ર રચવામાં આવ્યું એમાં લોરેન્સ બિશ્નોઈનો હાથ સૌથી મોટો હતો અને એના જ એક વ્યક્તિએ, એના જ એક ગુર્ગાએ કાલુને આ માટે તૈયાર કર્યો અને કાલુને સલમાનના ઘરે ફાયરિંગ કરવા મોકલ્યો. જ્યારે પોલીસે અલગ અલગ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કર્યા ત્યારે સલમાન ખાનના ઘર આગળ જે 2 વ્યક્તિઓ બાઇક લઈને આવી હતી એમાં એક બ્લેક અને વ્હાઇટ ટી શર્ટ પહેરેલી હતી, જ્યારે બીજી જે પાછળ વ્યક્તિ બેઠી હતી એણે લાલ કલરની ટી શર્ટ પહેરી હતી. આ બંનેમાંથી જે કાલુનો મેચ હતો એ હરિયાણાના રોહતકમાં જ્યારે સચિન ગોડા નામના વ્યક્તિની હત્યા થાય છે અને એના સીસીટીવી જે બહાર આવે છે એમાં પણ આ વિશાલ ઉર્ફે કાલુનું નામ બહાર આવે છે. આ બંને ઘટનાઓ જ્યારે સેમ બને છે ત્યારે મહારાષ્ટ્રના સીએમને પણ જાણ થાય છે કે ભાઈ આ તો દેશની સુરક્ષા વિરુદ્ધ પગલું કહેવાય, દેશની આંતરિક સુરક્ષાનો જોખમ કહેવાય. એટલે એ પણ સલમાન ખાનને ફોન કરે છે અને બાહેધરી આપે છે તેમની સુરક્ષાની અને સલમાન ખાનની જે સુરક્ષા હતી એને પણ Y+ સુરક્ષા કરવામાં આવે છે. એટલે કે હવે સલમાન ખાનના ઘરની આજુબાજુ બહાર મિલિટરીના જવાનો ઊભા રહેશે અને Y+ સુરક્ષા આપશે. કોઈ પણ હુમલાખોર હવે ઇઝીલી પહોંચી શકશે નહીં. પણ મિત્રો, હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ સલમાન ખાનના ઘરે વારંવાર બિશ્નોઈ ગેંગ હુમલો કેમ કરી રહી છે? એવું તો સલમાન ખાનને કયું કૃત્ય કર્યું અથવા તો સલમાન ખાનથી એવી કઈ ભૂલ થઈ કે આમની બિશ્નોઈ ગેંગ સાથે એનું વેરઝેર ગોળાનું? તો મિત્રો, બને છે એવું કે 1998માં કોઈ મૂવીના શૂટિંગ માટે સલમાન ખાન જોધપુર જાય છે અને રાત્રિના સમયે જોધપુરના એક બાજુના ગામડામાં સલમાન ખાન પોતાના શિકારના શોખને પૂરો કરવા માટે એક કાળિયારનો શિકાર કરે છે. હવે એક કહેવાતી ઘટના છે કે એ સલમાન ખાન પોતાને બંદૂકની ગોળી છોડી અને એક કાળિયારને મારી નાખે છે. એ કાળિયારને જ્યારે મારે છે, ધડાકો થાય છે, ત્યારે આજુબાજુના ગામ લોકો જાગી જાય છે અને સલમાન ખાન અને તેની ટીમને ઘેરી લે છે. એટલે સલમાન ખાન કાળિયારને લીધા વગર ત્યાંથી ભાગી જાય છે. આ ત્યાંના લોકોનું કહેવું છે. સત્ય ઘટના શું હતી એ આજે પણ નક્કી નથી થયું, પણ કોર્ટે કન્વિક્ટ સલમાન ખાનને કર્યો હતો. એટલે આપણે પણ માની લઈએ કે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો. આ કાળિયારનો જે શિકાર થયો એ કાળિયાર એટલે બિશ્નોઈ સંપ્રદાય છે રાજસ્થાનનો,
જે પ્રકૃતિમાં માનનારો સંપ્રદાય છે, જે હંમેશા કાળિયારને પોતાના બાળકની જેમ સમજે છે, એ સમાજને ખોટું લાગી આવ્યું કે અમે તમે કાળિયારનો શિકાર નથી કર્યો, અમારા બાળકનો શિકાર કર્યો છે. એટલે એ સંપ્રદાયે એક માંગ રાખી કે ભાઈ તમે કાળિયારોની સુરક્ષા માટે, કાળિયારો માટે કંઈક કલ્યાણ માટે કંઈક ફંડ ફાળવો અને સમગ્ર વિષ્ણુ સમાજની એમનું જે ધાર્મિક સ્થાન છે મોકામ, ત્યાં આવી અને માફી માગો તો અમે સલમાન ખાનને માફ કરી દઈશું. પણ સલમાન ખાન ટસનો મસ થતો નથી. સલમાન ખાન વિરુદ્ધ જોધપુર કોર્ટમાં કેસ પણ થાય છે. અને પાછળથી 2017માં લોરેન્સ બિશ્નોઈ જ્યારે જોધપુર કોર્ટમાં હાજર થાય છે ત્યારે એ સલમાન ખાનને પહેલી વાર ધમકી આપે છે કે હું સલમાન ખાનને મારીશ, જો એ વિષ્ણુ સમાજની માફી નહીં માગે તો સલમાન ખાનને પણ મારવામાં આવશે, ગોળીએ દેવામાં આવશે. એ પછી 2022માં સલીમ ખાન જ્યારે વોકિંગ પર ગયા હતા, સલમાન ખાનના પપ્પા સલીમ ખાન એ વોકિંગ પર ગયા હતા અને મોર્નિંગ વોક પૂરો કરીને જ્યારે ઘરે આવે છે ત્યારે તેમને એક ઘરના દરવાજે પત્ર મળે છે. આ પત્રમાં લખ્યું હતું કે સલમાન ખાન જો વિષ્ણુ સમાજની માફી નહીં માગે તો જેવી સિદ્ધુ મૂસેવાલાની પંજાબમાં હત્યા થઈ છે, જેવી એની હાલત કરવામાં આવી છે, એવી જ હાલત મુંબઈમાં આવી સલમાન ખાનના ઘરે આવીને એવી હાલત કરવામાં આવશે. આ ધમકીભર્યા પત્ર બાદ પણ સલમાન ખાનની સુરક્ષા વધારવામાં આવી હતી. એ બાદ ફરીથી 2023માં સલમાન ખાનનો જે ઓફિશિયલ મેલ છે એમાં જોધપુરના એક બિશ્નોઈ સમુદાયના એક વ્યક્તિનો મેલ આવે છે, એમાં પણ સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવે છે. એના પછી 2024માં મુંબઈ સ્થિત સલમાન ખાનનું જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસમાં 2 અજાણ્યા શખ્સો ઘૂસવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એમને આજુબાજુના લોકોને જાણ થતાં એ શખ્સોને પકડે છે ત્યારે પોતાને સલમાન ખાનના ચાહક ગણાવે છે, પણ ખરેખર એ પણ એક વિષ્ણુ ગેંગના વ્યક્તિઓ હતા. એ ત્યાંથી છૂટી નીકળે છે. આમ સલમાન ખાન પાછળ કદાચ વિષ્ણુ સમાજ આ એક કાળિયારને લઈ અને સલમાન ખાનની જાન પાછળ પડ્યો છે. પણ હવે આ બદલતા સમુદાય સાથે ન માત્ર ખૂનનો રિશ્તો, ન મતલબ ખૂન કા બદલા ખૂન નહીં હોતા. સલમાન ખાને પણ ત્યાં જઈને વિષ્ણુ સમાજની માફી આપવી જોઈએ અને વિષ્ણુ સમાજે પણ સલમાન ખાનને માફ કરી દેવો જોઈએ. મિત્રો, આવી જ સ્પેશિયલ સ્ટોરી જાણવા માટે રાઠોડ સ્ટોકને ફોલો કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય હિન્દ, જય ભારત.